વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે કાલે આગલા પીરિયડમાં આપણે જોયું હતું સમય અને અસમય સંખ્યાઓ। બે વસ્તુ જોઈ હતી કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, સમય સંખ્યાની વ્યાખ્યા લખવાની છો નોટમાં। જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, ખાસ યાદ રાખવાનું કે જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ ધન પૂર્ણાંક હોય, આપણે યાદ રાખવાનું જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ ધન પૂર્ણાંક હોય તેને સમય સંખ્યા કહેવાય। અસમય સંખ્યામાં શું કીધું હતું? તો કે જે સંખ્યા સમય ન હોય તેને અસમય સંખ્યા કહેવાય। જે સંખ્યા સમય ન હોય તેને અસમય સંખ્યા કહેવાય। બીજા અર્થમાં જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યા કહેવાય। હવે આપણે આજે ઘણું બધું એવું આવશે કે તમારે દર્શાવવાનું કે સંખ્યા સમય છે કે અસમય। આપણે એમ કહીએ કે વર્ગમૂળમાં, આમ લખું કે વર્ગમૂળમાં 0.9। જે બધા આમાં કેટલી બધી ભૂલ કરે, ઘણા બધા એનું આમ લખે કે આનું વર્ગમૂળ 0.3, તો આ ખોટું। 0.3 એનું વર્ગમૂળ થશે નહીં, કારણ આપણે આને આમ કહીએ કે વર્ગમૂળમાં 0.9 એટલે 9/10। હવે 9નું વર્ગમૂળ 3 નીકળે, પણ 10 કોઈનો વર્ગ નથી એટલે 10નું વર્ગમૂળ નીકળશે નહીં। તો આ જે સંખ્યા આવી, કઈ સંખ્યા? તો કે 0.09 એ કેવી સંખ્યા કહેવાય? તો કે અસમય। શું કામ? તો કે પોઈન્ટ, આમ આપ્યું હોત કે વર્ગમૂળ 9 તો એનો જવાબ 3 આવે, અને એનો જવાબ 3 આવે તો એ સંખ્યા કેવી થઈ? તો કે સમય। જવાબ 3 આવ્યો એટલે સંખ્યા સમય, પણ 0.9 તો એ સંખ્યા અસમય। હું આમ કહું કે વર્ગમૂળમાં 0.09, તો આને હું લખવું હોય તો આમ લખી શકું કે વર્ગમૂળમાં 9/100। પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 લખ્યા, અને આનું વર્ગમૂળ આવે 3/10। 9નું વર્ગમૂળ અંશનું અને છેદનું બંનેનું વર્ગમૂળ લેવાનું, તો 9નું વર્ગમૂળ 3, 100નું વર્ગમૂળ 10, અને આનો જવાબ 0.3। તો આ સંખ્યા છે એ સમય, પોઈન્ટમાં હોય તો એ સમય કહેવાય, અને સંખ્યાનું દશાંશ સ્વરૂપ કહેવાય। બરાબર ધ્યાન આપજો। તો હવે ઘણી વખત વર્ગમૂળની અંદર રકમ આપી હોય 4, 9, 16, 25, ત્યાં તમારે ધ્યાન આપવું પડશે કે પોઈન્ટ પછી તમારા જે આંકડા છે એ 2 આંકડા હોય, 4 આંકડા હોય, 6 આંકડા હોય તો સમય, નહીતર અસમય। એટલે બરાબર જોઈજો કે આપણે આમ કહીએ કે વર્ગમૂળમાં 0.25, ચાલો પોઈન્ટ પછી 2 આંકડા છે, વર્ગમૂળ લ્યો તો એનો જવાબ આવે 0.5, અને જવાબ આવ્યો માટે સમય, જવાબ આવે માટે સમય, પણ આમ આપ્યું હોય કે વર્ગમૂળમાં 0.025, તો આનો જવાબ નહીં આવે, આનો જવાબ એવો ન થાય, તો આનો જવાબ નહીં આવે। શું કામ? અને આપણે આમ લખી શકીએ કે 25ના છેદમાં, પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 1000, 25નું વર્ગમૂળ 5, પણ 1000 એ કોઈનો વર્ગ નથી હો। 10નો વર્ગ 100 થાય, 100નો વર્ગ 10,000 થાય। 100ના વર્ગનો અર્થ શું થાય? તો કે 100 × 100, તો 100નો વર્ગ તો 10,000 થાય, અહીં 1000 છે, 1000 કોઈનો વર્ગ નથી, 10નો ઘન છે। તો આ સંખ્યા એ કેવી સંખ્યા થઈ જાય? અસમય। એટલે ઘણા બધા વિદ્યાર્થી આવી ભૂલ કરે, બરાબર। એપ્લિકેશન આવડવું જોઈએ, પોઈન્ટ પછી 2 આંકડા, 4 આંકડા, 6 આંકડા અને પાછળની સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય
તો તમારી જે સંખ્યા છે એ સમય કહેવાય, નહીંતર આપેલી સંખ્યા કેવી કહેવાય? અસમય. આગળ વધીએ આપણે કે હું આમ લઉં કે ઘનમૂળમાં 0.08. જોજો, આને મારે લખવું હોય તો આમ લખવું પડે કે ઘનમૂળમાં 8/100. હવે 8નું ઘનમૂળ 2 થાય, 100નું ઘનમૂળ નીકળશે નહીં. 8નું ઘનમૂળ 2 થાય પણ 100નું ઘનમૂળ નહીં નીકળે. 100 10નો વર્ગ છે પણ 100 કોઈનો ઘન નથી. એટલે તમે એમ કહી શકો કે અંશ છેદ બંનેનું ઘનમૂળ નહીં નીકળે તો સંખ્યા કેવી થઈ જાય? અસમય. ઘનમૂળની અંદર પોઈન્ટ પછી 3 આંકડા હોવા દે. આમ હોય કે ઘનમૂળમાં 0.008 તો આનો જવાબ આવે 0.2. ઘનમૂળમાં 3 આંકડા હોય પોઈન્ટ પછી એનો એક આંકડો જવાબમાં આવે. શું કામ? આપણે આમ કહીએ કે ઘનમૂળમાં 8, ઘનમૂળમાં 8, આ ઘનમૂળ 8 બરાબર, આ રીતે આવ્યું. તો અને એના છેદમાં મૂકવું કે 8ના છેદમાં અહીંયા 0.08 છે તો 1000. હવે 8નું ઘનમૂળ 2 અને 1000નું ઘનમૂળ 10 એટલે આનો જવાબ આવે 0.2. અને માટે આ સંખ્યા કેવી છે? તો કે સમય. આ સંખ્યા છે એ સમય છે. બરાબર ચેક કરી લેજો. વર્ગમૂળ હોય તો પોઈન્ટ પછી 2 આંકડા, 4 આંકડા, 6 આંકડા અને આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોય છે. પૂર્ણ વર્ગ એટલે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે 4 બરાબર, 1, 4, 9, 16, 25, 36, 49, 64 આવું ઘનમૂળ હોય તો જે સંખ્યાનું ઘનમૂળ નીકળે અને પોઈન્ટમાં આપ્યું હોય પૂર્ણ ઘન હોવી જોઈએ સંખ્યા. પૂર્ણ ઘન કોણ? તો કે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 આમ લેવું પડશે. અને બીજું કે પોઈન્ટ પછી ઘનમૂળમાં 3 આંકડા, 6 આંકડા, 9 આંકડા એમ હોવા જોઈએ તો તમે એનો પોઈન્ટ કાઢી અને એનો તમે જવાબ આપી શકો. આ એક વસ્તુ થઈ. હવે તમારે યાદ એ રાખવાનું છે કે સમય અસમયની જ આજે વાત કરીએ આપણે. કઈ સંખ્યા સમય, કઈ સંખ્યા અસમય. કાલે આપણે થોડુંક લીધું હતું કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય. ફરીવાર યાદ રાખજો કે સમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ બે પ્રકારે મળે. એક તો શાંત અથવા અનંત આવૃત. શાંત અથવા તો અનંત આવૃત. ચાલો, કોઈ પણ સંખ્યા હોય સમય સંખ્યાની જ વાત કરું તો એનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃતનું આવે. આનો અર્થ શું કરશો? ધારો કે મેં આમ લખ્યું હોય કે 3/10 તો એને હું એમ કહી શકું 0.3. 3/10 એટલે 0.3. ઘણી વાર આ રીતે આપ્યું હોય કે ભાઈ 5/2. 5/2 તો જો હું 5/2 કરું, 5ને 2 વડે ભાગું 2.5. ભાગાકાર થાય 1-2 આંકડા પછી તમારો ભાગાકાર બંધ થઈ જાય. ધારો કે આપણે બીજું ઉદાહરણ લઈએ. આમ આપ્યું હોય કે 2/5 તો 2/5 કરું તો તમે 5 ચોક 20 એટલે 0.4. તો આ બધા દશાંશ સ્વરૂપ છે. પોઈન્ટ પછી એક આંકડો આવ્યો
તો આ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? શાંત. આ દશાંશ સ્વરૂપ આવ્યું એ કેવું આવ્યું? શાંત આવ્યું. તો જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય, જેનું દશાંશ સ્વરૂપ શાંત હોય એવી બધી સંખ્યા સમય હોય. આપણે આમ લઈએ કે 3/8. હવે વિચારો આપણે શું કરવું પડે? તો કે 3 ને 8 વડે ભાગીએ. તો 3 નો 8 વડે ભાગાકાર નહીં થાય એટલે 0 પોઈન્ટ અહીં 0 લઉં તો કે 8 તેરી 24, 8 ચોક 32 થઈ જાય. તો 8 તેરી 24, અહીં 6 વધશે, 60 થશે, બરાબર. 8 સત્તા 56, 8 8 કરો 64, તો કે 8 સત્તા 56, અહીં 4 વધે 40, 8 પંચા 40. હવે થયું શું? આનો જવાબ આવ્યો 0.375. મેં ભાગાકાર બતાવ્યો હતો કે 3/8, તો એનો જવાબ આવ્યો 0.375. પણ હવે ભાગાકાર પૂરો થઈ ગયો, શેષ 0 આવી ગઈ. તો આ દશાંશ સ્વરૂપ પણ કેવું કહેવાય? તો કે શાંત. આ દશાંશ સ્વરૂપ પણ કેવું આવ્યું? શાંત. તો તમારે ધ્યાન શું આપવાનું છે? જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય એ બધી સંખ્યાઓ સમય હોય. હવે બીજું, ધારો કે આપણે વધારે આગળ વધીએ કે અનંત આવૃત્ત. હવે અનંત આવૃત્ત માટે આપણે વિચારવું પડશે કે ધારો કે હું કોઈ સંખ્યા લઉં અનંત આવૃત્ત માટે કે 2/3. હવે હું 2 અને 3નો ભાગાકાર કરું તો કે 2 ને 3 વડે ભાગવું, ભાગ નહીં ચાલે, 0.20, 6 તેરી 18, પાછા 2 વધ્યા 0, 6 તેરી 18, પાછા 2 વધ્યા 0, બરાબર. અહીં 6 તેરી 18, 0 મૂકવું એટલે. તો આ ભાગાકાર કેવો છે? દર વખતે અહીંયા 2 શેષ વધે, ભાગાકાર પૂરો થશે જ નહીં, ચાલ્યા થશે. તો 2/3 એને હું આમ લખું 0.666 અને ડેશ ડેશ ડેશ. તો 6નું વારંવાર પુનરાવર્તન થયું. તો આને કહેવામાં આવે અનંત આવૃત્ત દશાંશ. બરાબર, ધ્યાન આપજો. અને આપણે શું કહીશું? અનંત આવૃત્ત દશાંશ. અને અનંત આવૃત્ત દશાંશ આવ્યું તો એને પણ કેવી સંખ્યા કહેવાય? સમય. ફરીવાર ધ્યાન આપજો. કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ લઈએ, અપૂર્ણાંક હોય પોઈન્ટમાં ફેરવીએ, પોઈન્ટમાં ફેરવીએ એટલે એનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત્ત હોય, એકને એક આંકડા પુનરાવર્તન થાય. ઘણીવાર ભાગાકારમાં આવું થતું હોય કે 0.125, 125, 125, તો પણ આને અનંત આવૃત્ત દશાંશ કહેવાય અને આને તમે સમય સંખ્યા કહી શકો. હવે આપણે બીજી રીતે યાદ રાખશું. જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત્ત હોય, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા અનંત આવૃત્ત હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ફરીવાર, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય અથવા તો અનંત આવૃત્ત હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ચાલો અસમય સંખ્યા માટે, તો કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત્ત હોય, જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? તો કે અનંત અનાવૃત્ત હોય. જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત્ત હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત્ત હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તમારા મગજમાં બરાબર ક્લિયર થવું જોઈએ. પહેલું સમય માટે શું કીધું? સમય અસમય માટે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ આપ્યું હોય, જવાબ આવે તો સમય અને જવાબ ન આવે તો અસમય. આ પહેલું. વર્ગમૂળમાં, ઘનમૂળમાં, ચતુર્થમૂળમાં, પંચમૂળમાં રકમ આપી હોય, એનો જવાબ આવતો હોય તો સમય, જવાબ ન આવતો હોય તો અસમય. બીજું,
ઘણીવાર તમને એવું લાગે જવાબ આવે પણ પોઈન્ટ પછી વર્ગમૂળ હોય તો પોઈન્ટ પછી 2 આંકડા 4 આંકડા 6 આંકડા હોવા જોઈએ, ઘનમૂળ હોય તો પોઈન્ટ પછી 3 આંકડા 6 આંકડા 9 આંકડા હોવા જોઈએ. આ બરાબર ધ્યાન આપજો તો જ એનો જવાબ આવે, નહીં તો જવાબ આવે નહીં. બીજું, જે સંખ્યા માટે દશાંશ સ્વરૂપ પોઈન્ટમાં રકમ હોય તો એ શાંત હોય અથવા અનંત આવૃત હોય તો સમય, અનંત અનાવૃત હોય તો અસમય. ધારો કે હું આમ લખું કે 0.1 0.1 0.01 0.001 0.0001 અને ડેશ ડેશ. તમને એવું લાગે કે 1 નું 0 નું પુનરાવર્તન થાય છે પણ એક સરખું નથી થતું. 1 પછી 1 0, 1 પછી 2 0, 1 પછી 3 0, તો એક સરખું નહીં. હા, આમ આપણે લખ્યું હોત કે 0.10 10 10 10 ડેશ ડેશ, તો આ જે સંખ્યા છે ને એને કહેવાય અનંત આવૃત, અને કહેવાય અનંત આવૃત માટે એ સમય છે. અને તમે પ્રાઇમરીમાં આમ લખતા 0.1012, આનો અર્થ હું 10નું વારંવાર પુનરાવર્તન થાય છે. આમ આવ્યું તો હમણાં જવાબ કે 0.666, એને આપણે લખીએ 0.612, આનો અર્થ તો કે 6નું ઘણીવાર આને આમ પણ લખાય 0.6 ઉપર ટપકું કર્યું હોય, અહીં ટપકું કરેલું હોય અથવા 12 કર્યું હોય, એનો અર્થ એવો કે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થાય. આવી સંખ્યાને અનંત આવૃત સંખ્યા કહેવાય. અનંત આવૃત સ્વરૂપ થયું દશાંશ સ્વરૂપ, અને આ સંખ્યા સમય હોય ત્યારે આને અનંત અનાવૃત કહેવાય. શું કામ? તો કે પુનરાવર્તન દેખાય છે પણ એ પુનરાવર્તન એક સરખું થતું નથી, તો આ અનંત અનાવૃત થયું અને માટે આ સંખ્યા કેવી છે? તો કે આ સંખ્યા છે એ અસમય છે. આ ક્લિયર થવું જોઈએ. વારંવાર બોલું કારણ કે તમારા માટે ઘણા તો આખું મેં ઓફલાઈન ભણાવતા હોય ને તોય પૂછો સર સમય અસમયમાં સમજ જ નથી પડતી. પહેલાં 2 વસ્તુ ક્લિયર કરી મેં. શું ક્લિયર કર્યું? કે દશાંશ સ્વરૂપ હોય એ 2 પ્રકારનું હોય, બરાબર. જો શાંત હોય કે અનંત આવૃત હોય, વારંવાર એકની એક સંખ્યાનું પુનરાવર્તન એક સરખું તો સમય. દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો અસમય. બીજું, વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ જવાબ આવે તો સમય, જવાબ ન આવે તો અસમય. અગત્યનું બીજું એક રહી ગયું કે તમારા માટે કે હવે આ તમારે નોટબુકમાં નોંધી લેવાનું છે કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. પાઈ છે એ ખાલી જગ્યા સંખ્યા છે. પરીક્ષામાં પૂછે, વિકલ્પ તમને આપ્યા હોય કે પાઈ એ સમય છે કે અસમય છે. પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે સમય કે અસમય, આમ વિકલ્પ આપ્યો હોય તો તમારે ધ્યાન આપવાનું કે પાઈ કેવી સંખ્યા છે? તો કે અસમય. આ નોટબુકમાં લખજો. પરીક્ષામાં 1 માર્કનો MCQ પૂછાય. પાઈ ખાલી જગ્યા સંખ્યા છે તો પાઈ અસમય. પ્રાઇમરી તમે ભણીને આવ્યા છો કે પાઈની કિંમત તમે 22/7 અથવા 3.14 લ્યો છો, પણ એ પાઈની સાચી કિંમત નથી. આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું. હા, એવું પાછું પૂછ્યું હોય તમને કે 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે. ચાલો, 22/7 ખાલી જગ્યા સંખ્યા છે તો સમય. એમ પણ પૂછ્યું હોય કે 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે તોય સમય. પરીક્ષામાં પૂછાય એટલે આ લોગ લખજો નોટબુકમાં કે તમારે યાદ રાખવાનું કે 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે તો એનો જવાબ આવશે સમય. બરાબર ચેક કરજો. કેમ ભાઈ? તો કે પાઈની ખરેખર કિંમત કોઈને ખબર નથી. પાઈ એટલે શું? આગલા લેક્ચરમાં કીધું, રિપીટ કરું છું. વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. વર્તુળના પરિઘ અને
વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવાય. પરિઘ ભાગ્યા વ્યાસ કરો એના ગુણોત્તરને આપણે કહીશું પાઈ. તો કે વર્તુળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવાય. પાઈની કિંમત હજી સુધી કોઈને ખબર નથી. પાઈની કિંમત કેટલી છે હજી સુધી કોઈને ખબર નથી. માટે પાઈ છે એ અસમય છે. પણ તો તમને એમ થાય કે આપણે દાખલા ગણતા હતા પ્રાઇમરીમાં પાઈની કિંમત 22/7 લેતા હતા, 3.14 લેતા હતા. પણ આ પાઈની આપણે કિંમત લઈએ છીએ એ પાઈનું આસન મૂલ્ય છે. ઘણા બધાને તકલીફ પડે કે ભાઈ પાઈનું આસન મૂલ્ય એટલે શું? આપણે હવે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરશું. આસન મૂલ્ય એટલે શું? ચર્ચા કરીએ કે ભાઈ આસન મૂલ્ય. આસન મૂલ્યનો અર્થ થાય નજીકની કિંમત. આસન મૂલ્યનો અર્થ થાય નજીકની કિંમત. ધારો કે આમ કીધું હોય કે 3 ગુણ્યા 0.999. હવે આનો તમે ગુણાકાર કરવો હોય તો કરી શકો અનંત સુધી. તો આપણે ગણિતમાં પ્રોબ્લેમ ઊભો થાય કારણ ગુણાકાર આપણે કરી નહીં શકીએ. પણ હું એમ કરું કે 3 ગુણ્યા આ જે કિંમત છે એ 1ની એકદમ નજીક છે. 0.99999 ચાલ્યા જ કરે તો 1ની એકદમ નજીક છે. તો આનું આસન મૂલ્ય એટલે નજીકની કિંમત 1 લઈ લો. 0.99999 એની નજીકની કિંમત હું કેટલી લઈ લઉં? 1. તો કે 3 ગુણ્યા 1 એટલે 3. પણ આ જવાબ આપણે લાવ્યા ખાલી વિચાર, સાચો જવાબ તો નથી. તમારા ગુણાકારના જવાબનું આસન મૂલ્ય છે. તમે જે ગુણાકાર કર્યો ને ગુણાકારના જવાબનું આસન મૂલ્ય આવ્યું કે 3 ગુણ્યા 1 એટલે 3. તો હવે આસન મૂલ્યનો અર્થ તમારે શું લેવાનો? આસન મૂલ્ય એટલે નજીકની કિંમત. તો માટે પાઈની કિંમત 3.14 નથી, 22/7 પણ નથી. પણ પાઈનું આસન મૂલ્ય કેટલું છે? તો કે 22/7 અથવા તો 3.14. એટલે મેં અહીંયા તમને લખ્યું કે પાઈ અસમય છે, પણ 22/7 સમય છે, 3.14 પણ સમય છે. બરાબર ધ્યાન આપજો. 1 માર્ક છે તમારો પરીક્ષાનો, આમાંથી 1 તો પૂછાય જ. બરાબર. હવે બીજું આપણે ચર્ચા કરીએ કે મેં કાલે સમજાવ્યું હતું ફરીવાર કે આપણે એમ કહીએ કે વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? તો કે વર્ગમૂળ 2 છે ને એ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 2 અસમય સંખ્યા, એનો જવાબ આવતો નથી. તો વર્ગમૂળ 2 અસમય સંખ્યા, પણ વર્ગમૂળ 2નું આસન મૂલ્ય, તો કે વર્ગમૂળ 2નું આસન મૂલ્ય છે 1.41. પરીક્ષામાં પ્રશ્ન પૂછે વર્ગમૂળ 2નું આસન મૂલ્ય 1.41. આપણે એને પણ નોટબુકમાં લખી લેવાનું છે. આજે હું કહું ને નોંધ એ બરાબર લખજો. આપણે આમ લખવાનું છે √2 એટલે વર્ગમૂળ 2નું આસન મૂલ્ય, વર્ગમૂળ 2નું આસન મૂલ્ય છે 1.41. એવી રીતે આમ આપ્યું હોય કે વર્ગમૂળ 3નું આસન મૂલ્ય. વર્ગમૂળ 3 પણ કેવી સંખ્યા છે? તો કે વર્ગમૂળ 3 પણ અસમય છે ને એનું આસન મૂલ્ય ખાલી જગ્યા છે તો 1.73. 2 દશાંશમાં લઈએ. ચાલો √2 એનું આસન મૂલ્ય તો કે 1.41. √3 એનું આસન મૂલ્ય તો કે 1.73. √3નું આસન મૂલ્ય 1.73. બરાબર જોઈજો. ચાલો 3 આસન મૂલ્ય યાદ રાખવાના આવ્યા. પાઈનું આસન મૂલ્ય તો કે 22/7 અથવા 3.14. વર્ગમૂળ 2નું આસન મૂલ્ય તો કે 1.41.
વર્ગમૂળ 3નું આસન મૂલ્ય તો કે 1.73. આપણે વાત કરી સમય ક્યારે હોય, અસમય ક્યારે હોય, આ બધું સમજાયું. હવે આગળ વધીએ કે ઘણીવાર તમને આ રીતે આપવામાં આવ્યું હોય કે વર્ગમૂળમાં, ચાલો વર્ગમૂળની અંદર 2નો વર્ગ વત્તા 3નો વર્ગ, વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. આ સંખ્યા સમય છે કે અસમય છે? ઘણા બધા એમ કે આનો જવાબ 5. આમ લઈ લે કે વર્ગમૂળ તો કે 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. હવે આનો જવાબ લે કે 2 વત્તા 3 વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય, જવાબ 5. તો આ ખોટું, આવું થાય નહીં ગણિતમાં. વર્ગ અને વર્ગમૂળ ઉઠશે નહીં. ક્યારે? તો કે વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય. આનો આપણે જવાબ લેવો હોય ને તો આમ કરવું પડે, વર્ગમૂળમાં 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 6 નહીં હો, 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4, 3નો વર્ગ તો કે 3 ગુણ્યા 3 9. ચાલો આનો જવાબ આવે વર્ગમૂળ 13. ચાલો 13 કોઈનો વર્ગ નથી એમ ગણતરી કરવાની. આ 13 કોઈનો વર્ગ નથી તો આનો જવાબ આવશે વર્ગમૂળમાં 13. પહેલાં ગણતરી કરવાની, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો 9નો સરવાળો તો કે 13. 13 કોઈનો વર્ગ નથી, માટે સંખ્યા કેવી થઈ ગઈ? અસમય. સંખ્યા અસમય થઈ ગઈ. આમ હું લઉં કે વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા, વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. ચાલો 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. હવે આપણે વિચારવું પડે સમય કે અસમય. પહેલું તો સમજો, આનો જવાબ 7 નહીં આવે. શું કરવાનું કીધું મેં? જ્યારે પણ વર્ગમૂળની અંદર સરવાળો બાદબાકી આપેલ હોય ત્યારે પહેલાં તમારે એની ગણતરી કરવાની, છેલ્લે જવાબ લાવવાનો, પછી જો એનું વર્ગમૂળ નીકળે તો સમય, ન નીકળે તો અસમય. આનું જોયું, આનો જવાબ વર્ગમૂળ 13 આવ્યો. આની હું ગણતરી કરું તો કે 3નો વર્ગ કરો તો 9, 4નો વર્ગ કરો 16, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, બંનેનો સરવાળો કરો તો કે 25. ચાલો 25 5નો વર્ગ છે, 25 છે એ 5નો વર્ગ છે તો આનો જવાબ આવશે 5. અને જવાબ આવ્યો માટે સમય. એટલે જ્યારે આ રીતે પ્લસ માઇનસ આપ્યું હોય ત્યારે પહેલાં એને સરવાળો બાદબાકી કરવાનો. ધારો કે આમ આપ્યું હોય કે 8નો વર્ગ માઇનસ 6નો વર્ગ. પહેલાં એમને વિચારતા જવાબ 2 આવે, 8માં 6 જ બાદ કરવાના. પહેલાં તમારે શું કરવું પડે તો કે 8નો વર્ગ 64, 6નો વર્ગ 36. 8નો વર્ગ કરો તો 64, 6નો વર્ગ કરો તો 36. હવે આની બાદબાકી કરો તો કે 4માંથી 6 બાદ ન થાય એટલે 14માંથી 6 બાદ કરો તો 8. એ 10 કો લીધો હોય, 5 વધે, 5માંથી 3 જાય 2 અને વર્ગમૂળ છે 64માં 36 બાદ કરો તો 28 અને વર્ગમૂળ 28. ચાલો 28 કોઈનો વર્ગ નથી હો. ઘણા પાછું એવું વિચારે 14નો વર્ગ, 14 ગુણ્યા 14 196. તો આ કોઈનો વર્ગ નથી, માટે 28 કેવી સંખ્યા? વર્ગમૂળ 28 તો કે અસમય. આ બધી આપણે જે વાત કરી સમય અને અસમય સંખ્યાઓ વિશે વાત કરી. તમને આપેલું હોય એ સંખ્યા સમય છે કે અસમય, આ તમારે ચેક કરવાનું. 1 માર્કનો પ્રશ્ન પૂછાય અથવા તો તમને આના ખરા ખોટા પૂછે કે આપેલ સંખ્યા સમય છે કે અસમય. હવે આગળ વધીએ કે તમે 8મા ધોરણની અંદર વર્ગ મોઢે કરાવતા હતા, તમારે વર્ગ મોઢે કરવાના આવતા હતા. આપણે પણ અહીંયા 30ના સંખ્યા સુધીના વર્ગ આવડવા જોઈએ. 10 સંખ્યા સુધી તો બધાને વર્ગ આવડે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ
49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 ને 10નો વર્ગ 100. પણ આપણે આગળ યાદ રાખવા જેવું, અને આ તમારે લખવાનું વર્ગ આખા ગણિતમાં વારંવાર આવશે કે સંખ્યા અને એનો વર્ગ. હું સંખ્યા લઉં કે 11નો વર્ગ તો કે 121. 11નો વર્ગ કરો તો 121. ચાલો 12નો વર્ગ તો કે 144. આ છેલ્લા પાને વર્ગ લખજો. આખું ગણિત 9માં ભણશું, 10માં આનો એટલો બધો ઉપયોગ આવશે. 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ તો કે 225. આ વર્ગ બધા મોઢે કરવાના છે. 100નો વર્ગ તો કે 256, 17નો વર્ગ તો કે 289. વર્ગ લખવાના છે બધાએ. 17નો વર્ગ 289. ચાલો 18નો વર્ગ તો કે 324. હવે અહીંથી બધાને તકલીફ પડે. અહીંયા સુધી લગભગ બધાને વર્ગ આવડતા હોય, પણ 18નો વર્ગ કરો તો 324. 19નો વર્ગ તો કે 361. 20નો વર્ગ તો કે 400. બરાબર. જે વર્ગ આવ્યા એ વર્ગ આપણે મોઢે કરવાના છે. 18નો વર્ગ, 19નો વર્ગ અને 20નો વર્ગ. અમે વર્ગ લખ્યા. વર્ગ તમારે 20 સુધી વર્ગ લખ્યા. હજી હું 30 સુધી વર્ગ લખવા માગું છું. બરાબર. 30 સુધી મારે વર્ગ લખવા. વર્ગ આપણે આટલે સુધી વર્ગ, બરાબર, આ મોઢે લખવાના છે તમારે વર્ગ, અને પછી ક્લિયર કરવાનું છે. અઢારનો વર્ગ આપણે કેટલો કર્યો હતો? 324. 19નો વર્ગ તો કે 361 અને 20નો વર્ગ તો કે 400. સંખ્યા અને વર્ગ વિશેની વાત કરી. બરાબર. આ તો હજી મેં આટલા જ વર્ગ લીધા. હવે હું એમ કહું કે સંખ્યા અને એના વર્ગ. સંખ્યા અને વર્ગ. તો આપણે તો અહીંયા 30 સુધી, આ તો મેં 11 થી 20ના જ વર્ગ લઈ ગયા. 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289. બરાબર. દેખાતું નથી, આપણે વ્યવસ્થિત લખી દઈએ કે 17નો વર્ગ થાય 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 ને 20નો વર્ગ 400. હવે આપણે આમ લઈએ કે 21નો વર્ગ તો કે 441, એમ 22નો વર્ગ તો કે 484, 23નો વર્ગ તો કે 529 અને 24નો વર્ગ તો કે 576. આ વારંવાર આવશે. 25નો વર્ગ તો કે 625, 26નો વર્ગ તો કે 676, 27નો વર્ગ તો કે 729, 28નો વર્ગ તો કે 800 બરાબર. 28નો વર્ગ લઉં, આમાં ઊંધું થાય છે. આમાં 100, આમાં 200, આમાં 300 ઉમેરો એટલે 784. અને 29નો વર્ગ તો કે 841 અને 30નો વર્ગ તો કે 900. આટલા વર્ગ આપણને મોઢે થવા જોઈએ. હવે વર્ગ તમે પ્રાઇમરીમાં મોઢે કરતા હતા, અહીંયા પણ તમે વર્ગ મોઢે કરો છો, પણ વર્ગ યાદ રહેતા નથી. આવતા લેક્ચરની અંદર આપણે વર્ગ કેવી રીતે યાદ રાખવા એની હું રીતો ભણાવીશ. એ લેક્ચર બરાબર ખૂબ અગત્યનું હોય છે. આજે પ્રાથમિક, પણ આ વર્ગ તમારે થોડા મોઢે તો રાખજો. આનો ખૂબ જ આગળના દાખલાઓમાં જરૂર પડશે. થેન્ક યુ.